उसीकुम इबादल्लाह व नफ्सी बेतक़वल्लाह। बरदरान ईमानी अज़ीज़ान मुहतरम, तक़वा इलाही इबादत व इताअत परवरदिगार आलमनी वसियत અને નસીહતની સાથે સૌથી પહેલા મને પોતાને અને પછી આપ સર્વે મુમિનીનને વસિયત કરું છું, તકવા બહેતરીન ઝાદે રાહ આખિરતનું ભાતું છે અને તકવા થકી દુનિયા અને આખિરતની કામયાબી છે. આપણી ગુફ્તગુ કેના બારામાં છે? આપણું સુજે જુમાના બારામાં હમણાં શું છે? કોને યાદ છે અને કોણ જવાબ આપશે? શું આપણો સબ્જેક્ટ સુજે બોલો? ઈ છે, ઈ એના અંદર છે, બરાબર છે, પણ સુજે ટોટલ આપણો સુજે શું છે? ઇમામે હુસૈન. શું છે ઇમામે હુસૈન ના મદીનાથી નીકળવા પાછળના શું કારણો છે? ઓબ્જેક્ટિવ શું, ઇમામના મકસદ શું હતા? ઇમામ શું કામ નીકળ્યા હતા? એ આપણો સબ્જેક્ટ છે, બરાબર છે. હવે એના અંદર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. એક ચીજ આપણે શું બયાન કર્યા? પહેલી ચીજ જેમાં હોય સવારે નાસ્તો યાદ ના હોય આપણને, અઠવાડિયા પહેલાનું ના ક્યાંથી યાદ રહે? પેલું લોકોની ઇસ્લાહ, ઉમ્મતની ઇસ્લાહ, લોકોની સુધારણા. પછી બીજી ચીજ હક અને બાતિલને ઓળખાવવા માટે. હક શું છે અને બાતિલ શું છે લોકો સામે ઇમામ વાઝેહ અને ચોખવટ કરવા માંગતા હતા, હકનો રસ્તો બતાવવા માટે. અને ત્રીજું જેના ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છે એ કયું છે? તને યાદ છે? અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર. ઇમામ જ્યારે નીકળે છે તો ઇમામ શું કીધા કે ઉરીદુ અન અ'મુરા બિલ મારૂફ વ નહી અનિલ મુનકર. મારો ઈરાદો છે કે અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર કરું. અને આનું આખું ઇમામે હુસૈનની કુરબાની ઇસ્લામની સૌથી મોટી કુરબાની છે. બલકે ઇસ્લામમાં તો બલકે કાયનાતની પૂરી દુનિયાની હઝરત આદમ અલૈહિસ્સલામ થી લઈને કયામત સુધીમાં સૌથી મોટી કુરબાની હુસૈન ઇબ્ન અલીની છે. ઇમામે હસન શું કીધા? લા યૌમ કયૌમે કયા અબા અબ્દુલ્લાહ. તમારા દિવસ જેવો કોઈ દિવસ છે જ નહીં. ઇમામે હસન ઇમામ હુસૈનને શું કીધા હતા? એટલે આ દિવસ ના પહેલા થયો છે ને પછી થવાનો છે. તો જાહેર છે કે કુરબાની મોટી છે તો એના ઓબ્જેક્ટિવ અને મકસદો પણ એવા જ હશે ને. એના ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે ઇમામ અહીંયા આગળ જ્યાં દુનિયાની ઇસ્લામની સૌથી મોટી કુરબાની દેવા જઈ રહ્યા છે, વા કહી રહ્યા છે કે હું એટલે જાઉં છું કે અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર કરવાનું છે મારે. ઇમામે હુસૈન જાણતા હતા કે આ ચીજ આગળ જતા કેટલી ઓછી થઈ જશે, આગળ જતા આનું એમ્પોરતા કેટલું ઘટી જશે અને આગળ જતા શું બનાવ બનવાના છે ઇમામને ખબર હતી. એટલે ઇમામ ખાસ ભારપૂર્વક અહીં આગળ બયાન કર્યા છે. અને રસૂલુલ્લાહની હદીસ યાદ છે ત્યાં જુમાની કે એવો સમય આવશે કે શું થઈ જશે? અમ્ર બિલ મુનકર થઈ જશે અને નહી અનિલ મારૂફ થઈ જશે. એવો આ તો આ પોઈન્ટ તો એ લોકો માટે, સહાબીઓ માટે આમ ખોલી નાખવાની વાત હતી. યા રસૂલુલ્લાહ, જ્યારે એમ કીધું ને કે અમ્ર બિલ મારૂફ નહી અનિલ મુનકર ખતમ થઈ જશે તોય પણ એ લોકોએ નવાઈ કર્યા, તાજ્જુબ કર્યા. યા રસૂલુલ્લાહ, એવું બની શકશે? એવું બને કે આ ચીજ ખતમ થઈ જાય? રસૂલુલ્લાહ કે એવું નહીં બને, આના કરતા દાવશે રે, આના કરતા બુરા હાલત થશે ભાઈ. શું ઊંધું થશે? અમ્ર બિલ મુનકર અને નહી અનિલ મારૂફ. લોકો સારા કામથી રોકશે અને ખરાબ કામ કે છે આ કરો, આમાં મજા પડશે. આમાં ખરાબ કામ તરફ લોકો દાવત આપશે. ચલો આપણે દરિયા આંટો મારી આવી કે દરિયા મજા પડે, લોકો દાવત આપશે, હાલને જાય ત્યાં ખડે ખરાબ આજે ક્લબમાં જઈ, હાલને મજા પડશે, શાંતિની રાત છે, એક આંટો મારી આવે, જોઈ આવે આપણે અલ્લાહની સારી સારી મખલુકાતને જોઈ આવે. તો માણસ જો આવી રીતના બોલે, ખબર છે તમને? ચાલ અલ્લાહની મખલુકાતને જોવા જાય, બરાબર ને? રેન્યુનમાં જાઓ તો એમ કે ચલો ગરીબડાને જોવા જાય, આગળ એમ બોલે કપડા વગર.
ગરીબ લોકોને જોવા જાય, એ ગરીબ એની નજરમાં ઓલા પૈસાવાળા નથી, પૈસા વગરના નથી, દરિયે જે કપડા વગર છે ને એ બધા એને જોવા જાય, ગરીબડાને જોવા. હાસી માણસો એટલે દાવત આપે, ખુદ તો જાય છે પણ બીજાને કે હાલને મજા પડશે, હે બે જણાને લેતો જાય સાથે, દાવત આપશે એવી રીતના. અને સારા કામમાં જશે. આજે છે ને મારા અજીજો, આસ્તે આસ્તે આના ઉપર ઓલામાં ડિસ્કશન કર્યા છે. આ શું કામ જરૂરી છે? અમ્ર બિલ મારૂફ નહી દિલ મુનકર, આ જરૂરી, વારંવાર જરૂરી છે. તમને સમાજની અંદર બુરાઈ દેખાય તો એને શું કામ બતાવવી જરૂરી છે? આપણે બુરાઈ બતાવે તો એમ કે હમણાં સુધી ક્યાં ગયા હતા, હે બતાવાતું નથી. આપણે કઈ બતાય તો કે કેમ હમણાં લગી ના બોલે? અરે ભાઈ બોલે એમ કરતા છે, એ શું છે હમણાં સુધી ના કીધું, અત્યારે વાત કરે છે, અમ્ર બિલ મારૂફ નહી દિલ મુનકર કરે છે, બરાબર છે ને? તો આનું એમ્પોર્ટા એટલા માટે જરૂરી છે, ઓલામાં આના ઉપર ડિસ્કશન કરી રહ્યા છે. પહેલું, અગર આ ચીજ નહીં કરવામાં આવે તો એનો પહેલું નુકસાન એ થશે કે લોકો બીકના કારણે અને પોતાની સેફટી માટે જ્યારે આ કામ છોડી દેશે, બરાબર છે, એટલે કે અમ્ર બિલ મારૂફ અને નહી દિલ મુનકર, તો એનું કારણ એ થશે કે લોકો પછી આસ્તે આસ્તે જે છે એ આ અમલને, એટલે કે જેના બારામાં આપણે બોલતા નથી ને, એ અમલથી છેટે હાલ્યા જશે. તમે જ્યારે યાદી નહીં અપાવો ને, તમે નહીં કહેશો, તકરાર નહીં કરો, રિપીટ નહીં કરો, તો લોકો પછી તર્કે અમલ તરફ આવશે. પહેલા સ્ટેપમાં તર્કે અમલને છોડવાનું ચાલુ કરશે, હે ને? કે અમ્ર બિલ મારૂફ નથી થતું એટલે હવે તો ખબર જ નથી, એક જ વાત રહીને આપણને ખબર નહોતી એમ વાત કરે. તમે કયો તો બીજા બહાના કાઢશે, નહીં કયો તો કે અમને ખબર જ નથી. આપણે વારંવાર દાવત આપશું કે ભાઈ મસ્જિદને આવને, નહીં કહેશું તો કહેશે કહેતા નથી, કહેશું તો કે આ તો પાછળ પડી ગયા છે, હે ને? બે રીતના. તમે કહેશો કે પડદો કરને, નહીં કહેશું પડદો કરવાનું કે અમને કોઈ કીધું નહોતું, કહેશું તો એમ કહેશે કે એને શું મારી કબરમાં શું આવવું છે, તો યાદી કરે છે. તો બે રીતના માણસો આ રીતના આપણને જવાબ આપશે. તર્કે અમલ, અગર આ ચીજ કોઈ અને અટાણે બીક લાગે છે, જો ઓલામાં શું કહે છે કે પહેલું ઇન્સાન શું કામ પોતાની સેફટી માટે આ કરશે, લોકોને કહેવાનું શું કામ છોડશે? એને ખુદને કઈ સાંભળવા નથી બોલ, એને બીજાના બોલ સાંભળવા પડશે. તમે કોઈને કઈ બોલશો એટલે તમને પરબારો આ સાંભળવાનું, તારે ક્યાં મારી કબરમાં શું આવવાનું, તું શું મારી ગાદી કર, તારા બાપના કેટલા ટકા, આ બધા બોલ સાંભળવા નથી એટલે એ શું કરે? એ કહેવાનું બંધ કરી દેશે, બરાબર છે? અમ્ર બિલ મારૂફ, અને લોકો પછી આનાથી અમલથી છેટે હાલતા જશે, ભાગતા જશે આનાથી. આ પહેલું જે છે નુકસાન થશે. બીજું, ઓલામા આના ઉપર કહે છે કે હવે જ્યારે તર્કે અમલ શરૂ થઈ જશે, તમે નહીં કહેશો એટલે તો પછી ગુનાહ છે ને, ગુનાહ એની આદત થઈ જશે. એ ગુનાહ શું થઈ જશે? નોર્મલ થઈ જશે. આજના જમાનામાં તમે જોશો, પહેલાના જમાનામાં બૈરાઓ ચાદર વગર નીકળવું હોય ને, તેના અંદર ડર હોય, એક બીક હોય ને, ક્યાં બહાર ના નીકળે, માણસો બહાર આપણને જોશે, શું થશે સમાજમાં, આપણી હાલત શું થશે, સમાજ શું બોલશે, લોકો શું બોલશે. અને આ બધી એક બીક હતી, પણ હવે આસ્તે આસ્તે એ બીક શું કામ હાલતી જાય છે? ઓલું જે પહેલા બહુ ટોકવામાં ના આવ્યું, બધાએ હાલ પર છોડી દીધા ને, તો હવે તર્કે અમલ છે, આદતે અમલ બની ગયો, હે ને? પહેલા તો અમલ છોડતા હતા, હવે એ નહીં છે કે આ તો નોર્મલ વસ્તુ છે. બે હિજાબી શું છે? તો કે નોર્મલ કહેવાય, એમાં કાંઈ ના ભાઈ, આ તો સમાજમાં બધાય કરે છે, આપણે કરે. તમે દાઢી બારામાં નહીં બોલો તો આસ્તે આસ્તે શું સમજશે? આ તો ફેશન છે, હે ને? આમાં આપણે ખૂબસૂરત દેખાય, આપણે હેન્ડસમ દેખાય, હેન્ડસમ તો નહીં પણ હેન્ડપંપ દેખાશું, હે ને? એને કેવું શોભિત લાગુ છું? શોભિત નથી લાગતું હકીકતમાં, હે? એને લાગે ચીકણો લાગુ છું. ભાઈ હકીકતમાં ખુદાએ નૂર આમાં રાખેલું છે, હે? અલ્લાહનું નૂર આમાં છે. અને તને લોકો શું ગમે એવા, તને બે પડદા વગરની છોકરીને લોકો ગમે એટલા સારા બે બોલ બોલે, તારે એનાથી શું લેવા દેવા? તારે જોવાનું છે કે ખુદાને શું પસંદ છે, હે ને? એટલે એવો જમાનો આવશે. છેલ્લા જમાનાના લોકોમાં પૈગંબર જ્યારે જનાબે સલમાન સાથે છેલ્લા જમાનાની વાતો કરતા હતા ને, તો એક ચીજ, 5 ચીજો બયાન કર્યા હતા પૈગંબર. એમાંથી એક ચીજ ઈ કીધા હતા પૈગંબર કે એવો જમાનો હશે છેલ્લો કે જ્યારે માણસો લોકોની ખુશીનો વિચાર કરશે, અલ્લાહની ખુશીનો વિચાર નહીં કરે.
તો એ છે ને અટલ. આપણને ક્યાંય વિચાર નથી આવતો ખુદાને શું ગમે છે. એક જ વાત છે કે આપણને માણસોના વચ્ચે આપણે કેવા સારા લાગે છે. અને માણસો અગર આપણને આપણી સારી ચીજોના બારામાં કોઈ ટોકી દે આપણને, તો આપણે અગર કોઈ ઇન્સાન હરરોજ માશાઅલ્લાહ જમાત નમાઝમાં શિરકત કરતો હોય તો આપણને એક જણ એમ બોલે નવરો માણસ છે, જાય જ નહીં, એને શું કામ ધંધો છે, આવી રીતના બોલે નવરો છે. એ તો મોલાના મુંજાતા હતા તો એને હારવા ખેંચી દીધી. બરાબર છે ને? અહીંયા હોય અમારે બધી જગ્યાએ હોય. મોલાના મુંજા એટલે બધા નમાઝમાં આવવાનું કે હોય, શું કરે હવે? બરાબર છે. હાલાકી મૌલાના એમ ચાહતા હોય છે કે તારી કબરની મૂંઝવણને દૂર કરવા માંગે છે, કે તું કબરમાં ના મૂંઝાય એટલે તને બોલાવે છે. ભાઈ મૌલાના નથી મૂંઝાતા, છે વાયડી બચ્ચા પાસે. બરાબર છે. તો ઇન્સાન છે, લોકોની ખુશીનો વિચાર કરવામાં આવશે, લોકોના બોલને પૂરતા આપવામાં આવશે. પણ ખુદા શું કહે છે, ખુદા શું ચાહે છે એની યાદી નહીં કરે. લોકોમાં કેમ સારો દેખાવ, ઈ યાદી ઈ લોકોના. તો જોયું તમે પહેલો સ્ટેપ શું આવ્યું? અમ્ર બિલ મારૂફ નહી અનિલ મુનકર કરવાનું. પહેલા આસ્તે આસ્તે અમલને છોડવામાં આવ્યું. બીજા સ્ટેપમાં શું આવ્યું? અમલને આદત કરી દેવામાં આવ્યું. ઈ અમલને. અને એના કરતા વધારે શું ખરાબ થયું પછી છેલ્લા સ્ટેપની અંદર ઓલામાં કે જો આ બંધ થઈ જશે તો બેયનું એમ્પોરતા બદલાઈ જશે. એને ફારસીમાં કહેવાય કે જાયે અર્ઝિશ વ ઝિદ્દે અર્ઝિશ અવઝ મિશવાત. એનો મતલબ શું થાય? એટલે કે જે ચીજનું એમ્પોરતા હતું ને એને સેમ્પલ ગણવામાં આવશે, જે ચીજને ના હોય ને, જે ચીજ ના કરવાની હોય એને એમ્પોરતા વધારી દેવામાં આવશે. યાદ છે તમને મેં મજલિસમાં એક્ઝામ્પલ આપ્યું હતું? મજલિસમાં શું કીધું હતું? એ જ કીધું હતું ને કે અગર કોઈ ઓરત પડદા વગર હશે તો એના વખાણ કરવામાં આવશે. બહુ ખૂબ રેમાં એમ છો કે આ 21 સેન્ચુરીની આ બાઈ છે. જો આ લોકો તો બીબી ઝહેરાના જમાનામાં જીવવા વાળા, અને કોણ 14 વર્ષ પહેલા આ બધા હજી ફોલો કરે છે. એ બધા આજના જમાનાના મોડેલ બનો. તમે આજના છોકરાઓને પૂછો તારા માટે રોલ મોડેલ કોણ છે, તો કે રોનાલ્ડો. એના માટે રોલ મોડેલ એ રોનાલ્ડો છે કે અમે આજના જમાનામાં જીવવા વાળા છે. અલી અકબર એ 1400 વર્ષ પહેલાની વાતો ન કરો ભાઈ. એમની જિંદગી વાંચવામાં ઇન્ટરેસ્ટ નથી, પણ આજના જમાનામાં એવા ઇન્સાનને ઇન્સાન રોલ મોડેલ બનાવે કે જેનાથી કઈ ફાયદો નહીં એને. ત્યારે રોનાલ્ડો એક ચોકોલાત અપાવી તમે, એના પૈસો કેટલો કામ લાગ્યો. આપણે ઈ લોકોને જોવા માટે વિચાર કરો તમે, ઈ લોકોની દોડાદોડી જોવા માટે, ઈ લોકોની રમતને જ્યારે આમથી આમ દોડતા હોય એને દોડાદોડી જોવા માટે આપણે કેટલી કુરબાની આપી રહી છે. ઓલો આમ દોડે છે, ઓલો આમ દોડે છે, ઓલા આને લત દે છે, આને લત દે છે. એના માટે હું કેટલો બેચેન છું કે આખે બાબત દોડે છે, લત દે છે. કોકની લત જોવા માટે હું બધી કુરબાની આપવા તૈયાર છું. કબરમાં મને લત દેવામાં આવશે એના માટે કઈ તૈયારી નથી. મને લત દેવામાં આવશે એના બારામાં વિચાર કરું કે નહીં? હું આપણે ક્યાં છીએ? આપણે આ જમાનામાં છીએ. આ જે બધું છે ને ઉલમા કહે છે કે તમે આને પકડી રાખો, તમે આને બયાન કરતા રહ્યો. સમાજની બુરાઈઓ, સમાજની અંદર સારા કામની દાવત આ બંધ થઈ જશે ને હેરાન થઈ જશું. અને આપણે તો હજી પકડાયેલા છે, નસલો તો ખોવાઈ જશે. યાદી કરજો આ 25 વર્ષ પછીની, 20 વર્ષ પછીની આ નવી નસલ જે હાથમાંથી ગુજરાતી જાય છે, ખબર ના અલ્લાહ જાણે કે પછી. એમ નથી કે આપણે બીજી જબાનમાં તબલીગ ના થાય, પણ આપણને કરવા વાળા ખપે ને, હે ને? તબલીગ કરવા વાળા તો ખપશે ને. ખુદ તો આવીને નહીં બેસી જાય મિંબર ઉપર. તો બધું વિચાર કરવાનો છે આપણે મારા અજીજો. આ ચીજને એમ્પોરતા, હર ચીજને એમ્પોરતા આપવાનું છે. સમાજની અંદર નજર કરવાની છે, ક્યાં ખામીઓ છે, ક્યાં શું આપણે કરી શકતા હોય. એના માટે આપણે મીઠાસથી, મોહબ્બતથી, એક્યતાથી, ભાઈચારગીની સાથે આપણે બધું લાવવાની કોશિશ કરીએ. આપણા બધાની ફરજ છે. એ ભૂલી જાજો કે આ મૌલાનાનું, મૌલવીનું કામ છે. આ એક છે ને સમાજમાં બીમારી છે, આ કામ છે એ તો મૌલાના કરશે, આપણે શું લેવા દેવા? એમ નથી. હા, બધાની જવાબદારી છે, બધાનું કામ છે આ. એટલા માટે ઘરમાં, ઓલાદમાં, બાયડી બચ્ચામાં બધી જગ્યાએ પોતપોતાની ફરજને
અદા કરતા રહીએ તો આપણને આ સમાજની અંદર જે આપણા ઉલમા નુકસાન બતાવ્યા છે એનાથી આપણે ઇન્શાઅલ્લાહ બચી શકશું. પરવરદિગારની બારગાહમાં દુઆ કરે ખુદાવંદ આલમ આપણને બધાઈને ઇમામ હુસૈન અલૈહિસ્સલામના મકસદને સમજવાની, તેના ઉપર અમલ કરવાની તૌફીક અતા ફરમાવે. પરવરદિગારા અમને મારિફતની સાથે આઝાદારી કરવાની તૌફીક અતા ફરમાવે. અમારા ગુનાહને સગીરા ઓ કબીરાને માફ ફરમાવો. અમારા મરહૂમીનની મગફિરત ફરમાવો. અમારા બીમારોને શિફા અતા ફરમાવો. મુમિનીની પરેશાનીઓને દૂર ફરમાવો. મુમિનીની જાન માલ ઇઝ્ઝત આબરૂની હિફાજત ફરમાવો. અમારી ઔલાદની નેક તરબિયત કરવાની તૌફીક અતા ફરમાવો. મુમિનીનના રિઝ્કમાં વધારો અને બરકત અતા ફરમાવો. મુમિનીનમાં મોહબ્બત અને ભાઈચારગી કાયમ ફરમાવો. ઇસ્લામ અને મુસ્લિમીનની, ઈરાનના મુમિનીનની, હિઝબુલ્લાહની, મુજાહિદીન ઇસ્લામની નુસરત, હિફાજત, મદદ ફરમાવો. તેઓને બહેતરીન કામયાબી અતા ફરમાવો. દુશ્મનાને ઇસ્લામને ઝલીલ ઓ ખાર અને નીસ્ત ઓ નાબૂદ ફરમાવો. ખુદાયા ઝાહિરીને અબ દિલા અલૈહિસ્સલામ કે જેઓ ઝિયારતમાં મશગુલ છે, પરવરદિગારા સર્વેની હિફાજત ફરમાવો. સર્વેની ઝિયારતને સલામતી સાથે, આફિયતની સાથે તમામ ફરમાવો અને સલામતી સાથે પોતાના વતન પહોંચાડ. અમોને ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઝિયારત નસીબ ફરમાવો. કબ્રમાં અને આખિરતમાં ઇમામ હુસૈનની શફાત નસીબ ફરમાવો. ઇમામના ઝુહૂરમાં જલ્દી ફરમાવો અને ઇમામના મદદગારોમાં શામિલ ફરમાવો. રબ્બના તक़બ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ. બિસ્મિલ્લાહિર रहमानिर रहीम. قل هو الله احد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا احد. صدق الله العلي العظيم. Je t'invite. C'est le fait de के